Good morning, friends. Today I welcome you all in the online classes organized by Gad Kelavani Mandal. Today we are going to learn Unit 3 of English subject, an interview with Arun Krishnamurthy. મિત્રો, આપણે બધા જ એમ વિચારીએ છીએ કે પર્યાવરણ બચાવો, પણ કોઈ વાસ્તવિક કાર્ય કરતું હોય એવું બહુ જ ઓછું જાણવા મળે છે. અહીંયા આ યુનિટમાં અરુણ કૃષ્ણામૂર્તિ નામના જે વ્યક્તિ છે એણે ખરેખર વાસ્તવિક રીતે પર્યાવરણ બચાવવાની એક ઝુંબેશ આદરી અને એમાં તે ઘણા અંશે સફળ રહ્યો. આ પાઠ પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં છે, એક ઇન્ટરવ્યૂમાં સ્વરૂપમાં છે. માટે આપણે એ પ્રશ્નો અને જવાબ એની અંદરથી આપણે ઘણું બધું શીખવા મળશે અને આપણે પણ પ્રેરણા લઈ અને આપણે પણ પર્યાવરણ બચાવવાની કોશિશ કરીએ તેવી આશા રાખું છું. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. અહીંયા થોડોક એનો પરિચય આપ્યો છે. સૌપ્રથમ એ જોઈ લઈએ. અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ જસ્ટ 17 years old. માત્ર 17 વર્ષની ઉંમરે when he founded the NGO. તેમણે એક NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એક એવી સ્વસંચાલિત સંસ્થા શરૂ કરી જેમાં ગવર્મેન્ટનો સહકાર નહીં મળતો. એ સંસ્થાનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. એનું ટૂંકું નામ છે EFI, જે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે શું? તો આ જે સંસ્થા EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, આ સંસ્થા બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. કોઈ પણ સંસ્થા શરૂ થાય એટલે એકદમ ટર્ટલ વોક એટલે ખૂબ જ ધીમી ગતિએ શરૂ થઈ. કોઈ પણ સાહસ શરૂ થાય ત્યારે એ ધીમી ગતિએ સ્ટાર્ટ થાય, પહેલેથી ઝડપે પકડે નહીં. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. ટર્ટલ એટલે કાચબો. તો એ કાચબાના બચ્ચા જે ઈંડા છે એ બચાવવાની શરૂઆત કરી એમણે. એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ચેન્નઈમાં નાના બચ્ચાઓને બચાવવાની આ એક નમ્ર પ્રયાસ, કોશિશ શરૂ થઈ. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવકો. આ સંસ્થાની અંદર ઘણા સ્વયંસેવકો પણ જોડાયા. હેવ ક્લીન્ડ બીચીસ. તેમણે ઘણા બધા દરિયા કિનારાઓની સફાઈ કરી. એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ. અને ચેન્નઈમાં જે તળાવ છે, નદી છે, દરિયાઓ કિનારો છે, આવી ઘણી બધી જગ્યાઓ જ્યાં પાણીનો સંગ્રહ થાય છે એવી ઘણી બધી જગ્યાઓ ત્યાં સફાઈ કરી. ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી, આ બધા જ સ્થળોએ ફરી અને તેમણે સફાઈ ઝુંબેશ આદરી. ધ ટીમ, આ ટીમે કયા કયા કાર્યો કર્યા? તો એ કાર્યો છે ધ ટીમ ક્લીન્સ લેક્સ. લેક્સ એટલે તળાવ. બીચીસ, દરિયા કિનારા સાફ કર્યા. ઝૂઝ, પ્રાણી સંગ્રહાલય પણ સાફ કર્યા. પ્લાન્ટ ટ્રીઝ, એમણે સાથે સાથે પર્યાવરણને લગતું એક અગત્યનું કામ પણ કર્યું, વૃક્ષો વાવ્યા. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. એક વધારાનું એક કામ કર્યું કે એમણે નિરક્ષર લોકોને ભણાવવાનું પણ કામ કર્યું, અને એ પણ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકો દ્વારા. and also makes environmental paper friendly paper bags.
આજે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેપર બેગ માટે કરીએ છીએ. પ્લાસ્ટિક બેગ્સ આર યુઝડ એવરી ડે એન્ડ ઇન અ હ્યુજ ક્વોન્ટિટી. ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અરુણ કૃષ્ણમૂર્તિએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય માટે એમણે પેપર બેગ બનાવવાની શરૂઆત કરી. અરુણ's team has students. અરુણની ટીમની અંદર વિદ્યાર્થીઓ પણ હતા. who joined him when they were in class 7. આ વિદ્યાર્થીઓએ ક્યારે એમને જોઈન કર્યા? જ્યારે આ વિદ્યાર્થીઓ 7th સ્ટાન્ડર્ડમાં હતા, ક્લાસ 7માં હતા. and continue to work with him. અને એમની સાથે, અરુણની સાથે ને સાથે એમણે કામ કરવાનું ચાલુ રાખ્યું. even after 5 years. 5 વર્ષ સુધી સતત કામ કર્યું અને 5 વર્ષ પૂરા થયા તો પણ એમનું કામ ચાલુ રાખ્યું. તો here we have a short description about Arun Krishnamurti, his introduction. He is environmentalist, એક પર્યાવરણવાદી હતા. He has done lot of works in favor of nature, in favor of our environment. પર્યાવરણને લગતા એણે ઘણા બધા કાર્યો કર્યા છે. Now we are going to ask him questions and he will answer those questions. પ્રશ્નોત્તરી હવે ચાલુ થાય છે એક ઇન્ટરવ્યુ સ્વરૂપે. The first question is, which experience as a child? Which experience as a child? બાળક તરીકે કયો અનુભવ inspired you? Inspire એટલે કે પ્રેરણા આપી. You to take up the cause of environment. Cause એટલે કારણ. આ પર્યાવરણની જે જવાબદારી ઉપાડવાનું કોઈ કારણ છે કે તમને કોઈ એવો અનુભવ થયો છે? કયા કારણથી તમે આ પર્યાવરણની જવાબદારી ઉપાડવાની ઈચ્છા થઈ? કઈ બાબતે તમને પ્રેરણા આપી? What was your first activity? અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? પર્યાવરણને અનુલક્ષીને પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? તો so this was the first question. In answer to this question, Arun Krishnamurti said that a beautiful lake next to my house. Now he is going to describe the experience. એ પોતાનો અનુભવ કહે છે. શું થયું હતું? તો a beautiful lake next to my house. એક નાનકડું તળાવ, સુંદર તળાવ એની ઘરના પાસે હતું જે which once had a lot of birds. એકવાર ત્યાં ઘણા બધા પક્ષીઓ હતા, frogs દેડકાઓ હતા, and snakes સાપ પણ હતા. was heavily polluted. આ તળાવને ખૂબ જ અત્યંત ખરાબ રીતે પ્રદૂષિત કરવામાં આવ્યું. પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયું. It led to spread of mosquitoes. જ્યારે તળાવની અંદર ગંદકી ફેલાય ત્યારે એ મચ્છરોનો બ્રીડિંગ પ્લેસ બને છે, ઉદ્ભવ સ્થાન બને છે. તો it led to spread of mosquitoes. ઘણા બધા મચ્છર પેદા થઈ ગયા છે. And turn a lovely place into an ugly neighborhood. અને એક સુંદર જગ્યાને એક ખૂબ જ ગંદી, અગલી નેબરહુડ, પાડોશમાં ફેરવી નાખી. This hurt me badly. એના કારણે અરુણ કૃષ્ણમૂર્તિના હૃદયને એક ધક્કો પહોંચ્યો, ઠેસ પહોંચી એની લાગણીને કે મારું સુંદર તળાવ હતું અને આટલું ખરાબ અવસ્થામાં થઈ ગયું. I wanted to do something about it. આ તળાવની એની હાલત એનાથી જોઈ ન હતી જતી માટે એણે વિચાર્યું કે I want to do something. મારે કંઈક કરવું પડશે આના માટે. I got together with couple of my friends. એકલાથી કરવું કામ મુશ્કેલ હતું. હા, આગળના પાઠમાં આપણે જોયું કે દશરથ માંઝીએ એકલા હાથે આખો પર્વત ખોદી કાઢ્યો હતો અને રસ્તો બનાવ્યો હતો. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ થોડાક લોકોને સાથે જોડે છે. તો I got together with a couple of my friends.
થોડાક મિત્રોને સાથે જોડે છે. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને એની ઘરના પાસેનું તળાવ કમ્પ્લીટલી સાફ કરે છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તો આ એની એક પ્રથમ એક્ટિવિટી હતી, જે પર્યાવરણને અનુલક્ષીને એક પ્રવૃત્તિ હતી. સો ધીસ વોઝ ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. આ એક પ્રથમ પ્રશ્નનો જવાબ હતો કે તેણે કોણે પ્રેરણા આપી? તો એના ઘરના બાજુનું જે તળાવ હતું એ ખૂબ જ પ્રદૂષિત કરવામાં આવ્યું હતું. પ્રદૂષિત થવાને કારણે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો. આ ઉપદ્રવ વધવાને કારણે તેનાથી આ હાલત જોઈ નહીં શકાય. તેના મિત્રો સાથે ભેગા મળી અને તળાવની સફાઈ કરાવી. ઓકે, સો ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી બાય અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ હિઝ ટીમ. ઓકે, નાઉ સેકન્ડ ક્વેશ્ચન. What kind of support did you get from your parents and teachers? So our second question is, what kind of support did you get from parents and teachers? માતા પિતા તરફથી અને શિક્ષકો તરફથી કયા પ્રકારનો સપોર્ટ તમને પ્રાપ્ત થયો? કયા પ્રકારની મદદ આ પર્યાવરણના કાર્યમાં પ્રાપ્ત થઈ? Was there any conflict between study time and activism? Conflict, CONFLICT. conflict થવો એટલે કે સંઘર્ષ થવો. કોઈ નવું કાર્ય કરીએ એટલે સંઘર્ષ થાય. તો માતા પિતાનો સહકાર કયો મળ્યો? ત્યારબાદ કોઈ સંઘર્ષ થયો તો એમના વચ્ચે? યસ. એના જવાબમાં કહે છે, I have supportive parents. સપોર્ટ ઉપરથી બન્યું એડજેક્ટિવ સપોર્ટિવ. I have supportive parents who understood that my interest was the environment. અહીંયા એક પેરેન્ટિંગ માટેનો બહુ જ સરસ ગુણ છે, જે આપણે બધાએ પણ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે બાળકનો ઇન્ટરેસ્ટ ક્યાં છે. અહીંયા અરુણના માતા પિતાને ખબર પડી કે એનો ઇન્ટરેસ્ટ છે પર્યાવરણ. I have supportive parents who understood that my interest was the environment. મારો રસ શેમાં છે? પર્યાવરણમાં છે. અરુણના માતા પિતાને આ બહુ જ સારી રીતે સમજાઈ ગયું હતું. They have never stopped me from doing what I want. માતા પિતાને ખ્યાલ આવી ગયો, માટે they have never stopped. કદીએ તેને અટકાવ્યો નથી. whatever he want to do. અરુણ શું કરે છે, ક્યારે કરે છે, એમણે કદી ધ્યાન રાખ્યું નથી. એને કદી કોઈ કામમાં અટકાવ્યો નથી. બીજી બાજુ ઓન માય પાર્ટ, અરુણ કહે છે કે મારી બાજુએ પણ મેં એ રીતે સાચું છે. કઈ રીતે? I also made them sure. મેં એમને ખાતરી અપાવી હતી. made them sure એટલે કે ખાતરી અપાવી. પ્રોમિસ, અનટોલ્ડ પ્રોમિસ, કહ્યા વગરનું પ્રોમિસ છે. that I did not fail my parents in any way. મારા માતા પિતાએ જે મને સપોર્ટ આપ્યો છે ને, એ બાબતથી હું એમને ક્યારેય નિરાશ નહીં કરું. I always informed them about everything. અરુણ કહે છે કે હું જે કંઈ પ્રવૃત્તિ કરતો હતો એ દરેક બાબતની માહિતી એમને પહોંચાડતો હતો. That I did and took their advice. બીજું, એ જે કોઈ કામ કરતો એના પહેલાં એની એડવાઇસ, એની સલાહ પણ એના માતા પિતા પાસેથી લેતો. took their advice before jumping into action. કોઈ કાર્યની અંદર કૂદી પડવાના પહેલા અરુણ એ બાબતની ચર્ચા એના માતા પિતા સાથે કરતો અને એ બાબત માટે જે સલાહ સૂચન લેવાના હોય માતા પિતા પાસેથી એ લઈ લેતો. અહીંયા પેરેન્ટ્સની વાત થઈ, એટલા ને એટલા ટીચર્સ પણ સપોર્ટિવ હતા. I have teachers who taught me how to go about things.
એના શિક્ષકો પણ એટલા જ સરસ માર્ગદર્શન આપતા હતા. I have teachers who taught me how to go about things. કોઈ પણ નવું કાર્ય કરીએ તો ટીચર્સની સલાહ લઈએ, ગુરુજીઓનું માર્ગદર્શન લઈએ, માતા પિતાનું માર્ગદર્શન લઈએ. તો ઇન ધ સેમ વે અરુણે પણ તેના ગુરુજીઓ પાસેથી પણ માર્ગદર્શન લેવાનું ભૂલ્યો નથી. They also taught me humility so that I did not become snobbish. એક નમ્રતાનો ગુણ શીખવાડ્યો. નમે તે સૌને ગમે. તો they also taught me the humility. એક નમ્રતાનો ગુણ શીખવાડ્યો અને જેથી કરીને એનો વિરોધી છે so that I did not become snobbish or arrogant. Snobbish ઉદ્ધત, arrogant, and start thinking. અને પછી એને વિચારવાનું શરૂ કર્યું. I was a superstar. એ પોઝિટિવ એટીટ્યુડ છે એનો, કે એણે પોતે વિચાર્યું કે હું સુપરસ્ટાર છું. Because I was doing all this environment work. એણે વિચાર્યું કે હું આટલા બધા પર્યાવરણના કામ કરું છું, હું એક સુપરસ્ટાર છું. They taught me to be simple. અહીંયા પ્રશ્ન પૂછાય કે એના ટીચર્સે એને શું શીખવાડ્યું? They taught me to be simple. એના શિક્ષકોએ, એના ગુરુજીએ એને શીખવાડ્યું કે તમારે સિમ્પલ બનવાનું છે. And keep learning all the time. અને હંમેશા શીખતા રહેવાનું છે. Keep learning all the time એટલે હંમેશા શીખતા રહો. I am not an activist. હું કોઈ એક્ટિવિસ્ટ નથી. I am an environmentalist. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ પોતાની જાતને એક એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવાદી, જે પર્યાવરણને લગતા કાર્યો કરવામાં ઉત્સુક હોય એવો વ્યક્તિ બતાવે છે, કોઈ ચળવળ ચલાવનાર નહીં. I have learned so much by doing this work. અને આવા કામ કરતાં કરતાં તે ઘણું બધું શીખ્યો. કામની શરૂઆત કરીએ તો ઘણું બધું શીખવા મળે. So here we completed the second question and answer. His mother and father, means parents, supported him a lot. They never asked what you are doing. His teachers also supported him. They taught him to be simple and keep learning. હંમેશા સિમ્પલ રહો. Never be arrogant and snobbish. Always be humble. Humility. The humility is the best virtue. એક નમ્રતાનો ગુણ છે, એવો સરસ છે કે જેના કારણે તમે દુનિયાને પણ જીતી શકો છો. તો અહીંયા એક ક્વેશ્ચન પણ પૂછી શકાય કે what did he learn from his teachers and parents? Now we are going to discuss the third question. The third question is, how did your school and college further your interest? School and college. સ્કૂલ અને કોલેજનો ફાળો ખૂબ જ મહત્વનો છે. જે રીતે માતા પિતા અને ટીચર્સ, માતા પિતા અને શિક્ષકો, ગુરુજીનો ફાળો જેટલો જ મહત્વનો છે આપણા જીવનમાં, એ જ પ્રમાણે આપણું શાળાનું જીવન જે છે, કોલેજનું જીવન છે, એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આપણી પ્રગતિમાં. So the third question is, how did your school and college further your interest? તમારા રસની અંદર વધારો કેવી રીતે કર્યો શાળાએ અને કોલેજે? તો શાળા અને કોલેજમાં એવું શું બન્યું? So answer is, Arun Krishnamurti said, both my school and college had plenty of green cover. મારી શાળા અને કોલેજમાં પુષ્કળ પ્રમાણમાં ગ્રીન કવર હતું. What is green cover? Means there are many trees or everywhere greenery. દરેક જગ્યાએ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે ત્યાં. And both were home to several other life forms. અને અહીંયા આપણે કહી શકીએ કે કુદરતની અંદર, નેચરની અંદર તો ઘણા બધા પશુઓ, પક્ષીઓ આશરો લે છે. તો અહીંયા એટલા માટે જ કહ્યું છે કે ઘણા બધા પશુઓ, પક્ષીઓનું આ ઘર હતું.
ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ જે પશુ પક્ષીઓની વાત છે કે આ પશુ પક્ષીઓનું એક ઘર છે, હોમ ઓફ ધ લાઈફ ફોર્મ્સ, બીજા અન્ય જીવોનું પણ આ રહેઠાણ છે. આ બાબતથી એને થોડુંક અન્ડરસ્ટેન્ડ થયું, સમજ પડી ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ શું છે એને ખ્યાલ આવ્યો. હાઉ બ્યુટીફુલ દે આર, કેટલું સુંદર વાતાવરણ છે, કેટલું સુંદર નેચર, કુદરત છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, એને રક્ષણ કરવાની જરૂરત શા માટે ઊભી થઈ આપણે? પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ પોતાની જાતે જ ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક પોતે જાતે જ શોધી કાઢે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, એનિમલ્સ આર ઓલવેઝ એક્ટિવ, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. પ્રાણીઓ લગભગ એક્ટિવ રહેતા હોય છે, ઓન ધ મૂવ સતત ચાલ્યા કરતા હોય છે, એન્ડ નેવર લેઝી આળસુ બનીને બેસી રહેતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, એટલું હકારાત્મક છે આ વસ્તુ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે બધા પ્રાણીઓ પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખવાની છે. સંસ્કૃતમાં એના માટે શ્લોક પણ છે, કોની પાસેથી શું શીખવું. સો કોલેજ અને સ્કૂલ લાઈફની વાત કરી તો ઇટ હેઝ અ બ્યુટીફુલ નેચર, લવલી ગ્રીનરી, એન્ડ ઇટ ટીચીસ હિમ, ઇટ ટોટ હિમ વાય ટુ પ્રોટેક્ટ નેચર. કુદરતનું રક્ષણ શા માટે કરવું એ અહીંયા એને શીખવા મળ્યું. બિકોઝ નેચર ઓર એન્વાયરમેન્ટ ઓર ગ્રીન કવર ઇઝ ધ હોમ of many other life forms, means animals and birds. So we must protect our environment. આ પાઠ ઉપરથી આપણે એક સેવ એન્વાયરમેન્ટનો નિબંધ જે મેં તમને મોકલ્યો છે એ પણ તૈયાર કરજો. Now the second question is, did you feel any hesitation in quitting a well-paying job? આપણને હમણાં જાણવા મળ્યું કે એણે એક સરસ મજાની જોબ, પોતે નોકરી કરતો હતો, એ પણ છોડી દીધી હતી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ પર્યાવરણના કામમાં ફૂલ ટાઈમ આપ્યો. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ, એવા કયા કારણો હતા કે જેનું તમે વજન આપ્યું બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. તમે આ તમારો જે નિર્ણય છે એ નિર્ણય ઉપર આવ્યા તો એના પહેલાં તમને એવી કઈ બાબતો લાગી કે જેની ઉપર તમે ભાર આપ્યો? ફરીથી આ પ્રશ્ન ચર્ચા કરી લઈએ. ડીડ યુ ફીલ એની હેસિટેશન, HESITATION, હેઝિટેશન એટલે કોઈ અચકાટ અનુભવ્યો, તમે કોઈ ખચકાટ અનુભવ્યો? ઇન ક્વિટિંગ અ જોબ, ક્વિટ એટલે જોબમાંથી પાછા ફરવું, છોડી દેવું, લીવ. અને જોબ પણ કેવી? હા, આપણે આગળ ડિસ્કસ કરીશું. વેલ પેઇંગ જોબ, જે તેને સારામાં સારો પગાર આપતું હતું, વળતર આપતું હતું. અને બીજું કે તમે ફૂલ ટાઈમ આ પર્યાવરણના કાર્યમાં જોડાઈ ગયા. તો પહેલાં એનો જવાબ સાંભળી લઈએ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કૃષ્ણમૂર્તિના મતે, એકોર્ડિંગ ટુ અરુણ કૃષ્ણમૂર્તિ, તમને જે ગમે છે તે કરો. ડુ વોટ યુ લવ ટુ ડુ, પરાણે કોઈ કામ ના કરો, તમને જે ગમે છે તે પહેલાં કરો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, એ બાબત બહુ જ સુંદર છે કે તમે નિર્ણય કરી નાખો ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, વાસ્તવિકતામાં તમને શું ગમે છે એ કરો. I quit my job at Google. Do you know Google today? Google is the best company, the worldwide company, and today it is very essential. We can't live without Google. If you ask any question of any subject regarding to any topic, you can have the answer on Google.
ગૂગલ એ બહુ મોટી સાઇટ છે, તમે એના ઉપર ગમે તેટલા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછો તમને એનો આન્સર મળી જશે, બહુ અદ્ભુત છે. તો એની જોબ ગૂગલમાં હતી, ગૂગલ નામની કંપનીમાં હતી, છતાં પણ તેણે છોડી દીધી. આજે તો આપણને બહુ સામાન્ય નોકરી મળે તો પણ આપણે છોડવા તૈયાર નથી. તો એને કેટલો કોન્ફિડન્સ હશે કે હી કેન ડુ એનીથિંગ. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેટ. નોકરી ભલે છોડી દીધી પરંતુ એના મિત્રોના સંપર્કમાં તે હજુ પણ હતો. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. માત્ર મારી ડ્યુટી નોકરી પૂરી થઈ છે, નોટ માય ઇમોશનલ બોન્ડ. એનો જે લાગણીનો સંબંધ છે, લાગણીનું જે બંધન છે એ પૂરું થયું નથી. તો ગૂગલની નોકરીની વાત કરી કે મારે જે કરવું છે, મને જે ગમે છે હું કરું છું, માટે એણે ગૂગલની નોકરી છોડી. ધ સેકન્ડ ક્વેશ્ચન વોઝ વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ. એવા કયા બીજા વિકલ્પો હતા કે જેમાં એને વજન મૂક્યું બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. આ નિર્ણય લેતા પહેલા એવી કઈ બાબતો ઉપર તમે વધારે ધ્યાન આપ્યું, કઈ બાબતો પર વજન મૂક્યું? I understood that. અરુણ કૃષ્ણમૂર્તિ said that I understood. મને ખબર પડી ગઈ, સમજી ગયો. That I had to leave the job at that minute in 2010. આજથી 10 વર્ષ પહેલાની વાત છે. 2010માં એણે આ નોકરી છોડી દીધી. Or else I would never be daring enough to do so. એને નિર્ણય કર્યો કે ભાઈ મારે છોડવી છે આ નોકરી, એટલા માટે છોડી દીધી. જો એ વખતે આ સ્ટેપ ન ભર્યું હોત તો એ હજુ સાહસ કરી શક્યો ન હોત. સો આઈ કુડ નોટ સીટ બેક. એ પાછો પડવા નહોતો માગતો. એન્ડ એન્જોય લાઈફ વેન ધ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. અહીંયા પર્યાવરણ પ્રત્યેનો જે લગાવ છે, એન્વાયરમેન્ટલ ડેમેજ, ડેમેજ એટલે નુકસાન, પર્યાવરણને જે નુકસાન પહોંચી રહ્યું હતું એ એનાથી જોયું નહોતું જતું. અને એટલા માટે એણે પોતાની લાઈફ, પોતાના જીવનના આનંદનો પણ બલિદાન આપ્યું. હી સેક્રિફાઇસ્ડ હિઝ લાઈફ ફોર ઇટ. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. એ એવું કંઈક કરવા માગતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. એ ગૂગલની નોકરી ચાલુ રાખીને પણ આ કામ કરી શકતો હતો. બટ હી વોન્ટેડ ધ ફૂલ એટેન્શન. 100% ધ્યાન આપો તો સક્સેસ વધારે ઝડપી મળે, તો સફળતા ઝડપી પ્રાપ્ત થાય. એ માટે તેણે ગૂગલની નોકરી છોડી દીધી. બિકોઝ હી વોન્ટેડ ધ ફૂલ એટેન્શન ટુ ધીસ વર્ક. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. માટે તેણે EFI, જે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે આ પર્યાવરણની પ્રવૃત્તિ માટે એની અંદર 100% ધ્યાન આપી શકાય, ફૂલ એટેન્શન આપી શકાય, માટે તેણે ગૂગલની જોબ પણ છોડી દીધી. સો ઇન ધ ટુડેઝ સેશન, આજના આપણા આ લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી અને એ પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા. અરુણ કૃષ્ણમૂર્તિની શોર્ટ નોટ પણ આપણે તૈયાર કરવાની છે. તો એના આ જવાબો ઉપરથી આપણે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે જે જાણ્યું એના ઉપરથી એની શોર્ટ નોટ પણ તૈયાર થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. ત્યાર સુધી આ પ્રશ્નોના જવાબો તૈયાર કરજો. એની જે શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણમૂર્તિની એ તૈયાર કરજો. જે તમને અઘરા લાગતા સ્પેલિંગ છે એ પણ તૈયાર કરી રાખજો. આગળનો પાઠ વાંચી રાખજો, જેથી કરીને આપણે આગળ આ પાઠની ડિસ્કસ કરીએ તો તમને વધારે સમજ પડે. થેન્ક યુ. Thank you.